માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન 6 જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 26/9/2025ના રોજ એક એનડીપીએસ એક્ટ 1895ની કલમ 8C 22B તથા 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝુંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ, જેની ઉંમર 35 વર્ષ છે, તે માદક પદાર્થ મેફેડ્રન એટલે કે એમડી વેચવા આવેલ હતો। તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે। તેની પાસે 2.43 ગ્રામ એમડી મેફેડ્રન પકડી પાડવામાં આવેલ છે અને તેના વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાંચ પડતાલ કરી રહ્યા છીએ।